પારિવર્તિક એકાદશી વ્રત 14 સપ્ટેમ્બર 2024 ભાદરવા સુદ 11 છે. હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની 11ને પરિવર્તિત એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે પારિવર્તિક એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રાસનમાં પોતાની કરવટ બદલે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થતી રહે છે. આ ઉપરાંત એકાદશીને વામન એકાદશી, જય ઝૂલણી એકાદશી, ડોલ 11 એકાદશી વગેરે જેવા કેટલાક નામથી ઓળખાય છે. ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી સૂતા રહે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિનાના ચતુર્થ માસ કહેવાય છે અને દેવ ઉઠી 11 જાગે છે. ભાદરવા માસના શુક્લ પક્ષના દિવસે ભગવાન વિષ્ણુ સૂતી વખતે પડખું ફરે છે, એટલા માટે તેને પારિવાર્તિક એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ દિવસે 11ના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા સાંભળવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજી પોતાના શયન મુદ્રામાં કરવટ બદલે છે. આમ પડખું ફરવાને કારણે તેમના સ્થાનમાં પરિવર્તન આવે છે. એટલા માટે આ એકાદશીને પરિવર્તિત એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે પરિવર્તિત એકાદશીનું વ્રત કરવાથી વ્રતની વાઇપેજ યજ્ઞ સમાનનું ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે અને પુરાણમાં શ્રી કૃષ્ણજીએ કહ્યું છે કે પારિવર્તિત એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવી જોઈએ, કારણ કે ભગવાન આ 4 મહિના દરમિયાન વામન અવતારમાં પાતાળ લોકમાં નિવાસ કરે છે. પુરાણો અનુસાર રાજા બલિરાજાએ પોતાની શક્તિથી 3 લોક પર પોતાનો અધિકાર કરી લીધો હતો. એકવાર ભગવાન વિષ્ણુએ રાજા બલિને પરીક્ષા લીધી. રાજા બલિ કોઈ પણ બ્રાહ્મણને ક્યારેય પણ નિરાશ કરતો નહીં. વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ રામ બલિ પાસે 3 પગ જેટલી જગ્યા માગી હતી માટેનું વચન માગી લીધું હતું. ભગવાન વિષ્ણુએ 2 પગમાં સમસ્ત લોક માપી લીધું. જ્યારે 3જા પગ માટે કંઈ બચ્યું નહીં, ત્યારે રાજા બલિએ પોતાનું વચન પૂરું કરવા માટે પોતાનું મસ્તક વામન બ્રાહ્મણના પગની નીચે રાખી દીધું હતું. રાજા બલિ પાતાળ લોકમાં સમાવા લાગ્યો ત્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુને પણ પોતાની સાથે રહેવા માટે આગ્રહ કર્યો અને ભગવાન વિષ્ણુએ પાતાળ લોક જવા માટેનું વચન આપ્યું. પરિવર્તિત એકાદશીનું વ્રત કરવાની પૂજા આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન કરવું, તેને પંચામૃત, દહીં, દૂધ, ઘી, ખાંડ, મધથી સ્નાન કરાવવું, ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવીને ભગવાન વિષ્ણુને કુમકુમ અક્ષત ચડાવવાના, વામન ભગવાનની કથા સાંભળવા અથવા વાંચો અને દીવાઓની આરતી ઉતારો, તેમજ પ્રસાદીનું વિતરણ કરો અને વ્રત રાખો. એક જ ટાઈમ જમો અને શક્ય હોય તો મીઠું ન ખાશો અથવા એકવાર સિંધુ મીઠું ખાઈ શકો છો. ભગવાન વિષ્ણુના પંચાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા શક્ય હોય તો તુલસીની માળાથી જાપ કરો. ત્યારબાદ સાંજના સમયે ભગવાન વિષ્ણુને મંદિરે અથવા તો તેમની મૂર્તિ સમક્ષ ભજન કીર્તનનું કાર્યક્રમ કરો. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આ જીવનમાં ધન અને સુખની પ્રાપ્તિ તો થાય જ છે, પણ પરલોકમાં પણ આ એકાદશીનું પુણ્યનું ઉત્તમ સ્થાન થાય છે. પારિવર્તિત એકાદશીના વિષયમાં શાસ્ત્ર કહે છે કે આ દિવસે ચોખા, દહીં તેમજ ચાંદીનું દાન કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. જે લોકો કોઈ કારણસરથી પારિવર્તિત એકાદશીનું વ્રત નથી કરી શકતા, તેમણે આ પારિવર્તિક એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારોની કથાનો પાઠ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનામ તેમજ રામાયણનો પાઠ કરવું પણ આ દિવસે ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. બસ આ જ રીતે પારિવર્તિત એકાદશીનું વ્રત કરવામાં આવે છે.
જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. કમેન્ટમાં ઓમ ભગવતે વાસુદેવાય નમઃનો પંચાક્ષર મંત્રનું લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ધન્યવાદ.